ભરૂચના અંકલેશ્વરમાં લેગેસી વેસ્ટ કૌભાંડ મામલે જીપીસીબી હરકતમાં આવ્યું છે। પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ અને ચેરમેને સેંકડો ટન કચરો ખાડીમાં ધરબી દેવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। ત્યારે આ ગંભીર મામલે જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી જળ અને જમીનને પ્રદૂષિત કરવા બદલ ચીફ ઓફિસરને કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। સમગ્ર કૌભાંડ મામલે હવે કોંગ્રેસ પણ મેદાને આવી જવાબદાર કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। હું ધન્યવાદ માનું છું મુખ્ય અધિકારીશ્રીનો કે જેમને ધ્યાન આવતા સત્તાધીશોને ધ્યાને આ વાત લાવી અને આ પાર્ટીનું પેમેન્ટ અટકાવ્યું। પરંતુ અત્યાર સુધીમાં જે તકલીફ લોકોને પડી અને અગાઉ પણ જે આ કચરાનો નિકાલ થતો હતો તેમાં અમુક જગ્યાએ કચરો દાટી દેવામાં આવ્યો છે કે શું છે એનું કોઈ માહિતી નથી અને એ માટે જવાબદાર કોણ એની યોગ્ય તપાસ કરવી ઘટે અને જવાબદારો સામે જરૂરી કાયદાકીય પગલાં લેવા માટે અમારો એક અનુરોધ છે કે જેથી આ માનવવધ જેવી એક ઘટના હું ગણું છું